સામેની રસ્તા પર કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. તેથી સૂરજે પોતાની ટેક્સી રસ્તાની કિનારે રોકી દીધી. તેણે આગળની સીટ પાછળની તરફ ઝુકાવી દીધી હતી. પાછળ માથું રાખીને તે સુંદર સ્વપ્નોમાં ખોવાઈ ગયો હતો. તોફાની વરસાદ પડી રહ્યો હતો. તેથી સૂરજે ટેક્સીને રસ્તાની એક બાજુએ ઊભી કરી દીધી હતી. તે જાણતો હતો કે હવે રસ્તાની એક બાજુએ ઊભી કરી દીધી હતી અને આવી હાલતમાં ઘર પહોંચવું લગભગ અશક્ય બની જશે. વળી તેને ગાડી ખરાબ થવાનો વધારે ડર હતો. આ સમયે તેની ખિસ્સામાં એટલા પૈસા પણ નહોતા કે તે ગાડી સમારકામ કરાવી શકે. તેથી તેણે ગાડી એક બાજુએ ઊભી કરવાનો નિર્ણય કર્યો. સૂરજ ઘરે મોડો પણ પહોંચે તો શું ફરક પડવાનો હતો? કોણ હતું તેનું જે ઘરે તેની રાહ જોતું હોય? ના કોઈ પત્ની, ના બાળકો જે તેની વાટ જોતા. સૂરજ તો એકલો જ રહેતો હતો અને વહી મુશ્કેલી માથે લેવા માંગતો નહોતો. સૂરજે સીટ સંપૂર્ણ પાછળ કરી દીધી અને આરામથી સૂઈ ગયો. માથા પર ટોપી રાખી અને પછી ઝડપથી તેની આંખો લાગી ગઈ. જ્યાં તેણે ગાડી ઊભી કરી હતી તે રસ્તો એકદમ ખુલ્લો અને સાફ હતો, પણ ત્યાં અજીબ જેવી શાંતિ હતી. સૂરજ હમણાં જ એક પરિવારને શહેરની બહાર તેમના ઘરે પહોંચાડીને પાછો કહર વરસાવ્યો. તેમને તો છોડી આવ્યો, પણ પાછા આવતી વખતે વરસાદે કહર વરસાવ્યો. ત્યાં આટલી જોરથી તોફાની વરસાદ ખૂબ જ ઓછો પડતો હતો. આજે પણ એવી જ વરસાદ ધૂ ઉજાડી નાખતો. પણ જ્યારે વરસાદ પડી રહી હતી અને આ હવામાનમાં મુસાફર મળવું અશક્ય લાગતું હતું, તેથી સૂરજે જોખમ ન લેતા ગાડી સાઈડમાં લગાડી. સૂરજ ઊંડી નીંદમાં જવા જતો હતો કે ત્યારે તેની ટેક્સીની બારી પર જોરથી ટકોરા પડ્યા. સૂરજે માથા પરથી ટોપી હટાવીને બહાર જોયું તો એક છોકરી જગ્યાએથી ફાટેલા હતા. તે એકદમ ગભરાઈ લાગતી હતી. વાળ વિખરાયેલા હોઠ પર લિપસ્ટિક આંખો નીચે ફેલાયેલું કાઢતી હતી. કાજલ સંપૂર્ણ ફેલાઈ ગયું હતું. તે ખૂબ જ ડરેલી લાગતી હતી અને બારી પર જોરથી હાથ મારી રહી હતી. સૂરજે ધીમેથી બારી ખોલી અને પૂછ્યું, શું થયું? તે તરત બોલી, જલ્દી દરવાજો ખોલો. પણ તેની અવાજમાં ડર સ્પષ્ટ ઝળકી રહ્યો હતો. તેની આંખોમાં નીંદ હતી કે નશો આ તો સૂરજ નક્કી કરી શકતો નહોતો, પણ તે સતત રડી રહી હતી. સૂરજે ઝટથી ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો. તે તરત ગાડીમાં બેસી ગઈ અને હકલાતા અવાજે બોલી, જલ્દી ગાડી ચલાવો. સૂરજે, ક્યાં જવું છે તમને? તે છોકરીએ કહ્યું, બસ આગળ ચલાવો. તે વારંવાર પાછળ વળીને જોઈ રહી હતી, જાણે કોઈ તેનો પીછો કરી રહ્યું હોય. સૂરજે ધીમેથી કહ્યું, ઓછામાં ઓછું એટલું તો કહો કે તમને ક્યાં જવું છે. તે ગભરાયેલા અવાજે બોલી, મને કંઈ સમજાતું નથી. મને ખબર નથી હું હમણાં ક્યાં છું. તો સૂરજે તે છોકરીને ફરીથી પૂછ્યું, શું તમે એટલું કહી શકો છો કે તમને ક્યાં જવું છે? તે વારંવાર પોતાના માથા પર હાથ મારી રહી હતી. તેની આંખો પર નીંદ અને નશાનો અસર જતો હતો. જાણે તે જબરદસ્તીથી હોશમાં રહેવાની કોશિશ કરી રહી હતી. તે વિચારી રહી હતી કે તેને ક્યાં જવું છે. તે છોકરી અજીબ જેવું વર્તન કરી રહી હતી. અચાનક તે છોકરી બોલી, તે મારી પાછળ પડ્યા છે, તે મને છોડશે નહીં. તેમણે મારા કપડાં પણ ફાડી નાખ્યા. એટલું કહીને તે પાછળની સીટ પર પોતાને પાડીને સૂઈ ગઈ અને ધીમે ધીમે તેની આંખો બંધવા લાગી. સૂરજ તેને કંઈક પૂછવા માંગતો હતો, પણ હવે સૂરજે ગાડી ચલાવવાનું શરૂ કર્યું. છોકરી તો જાણે પોતાના પરથી હોશ જ ગુમાવી બેઠી હતી અને સૂરજ એક અજીબી મૂંઝવણમાં ફસાઈ ગયો હતો. તે વિચારી રહ્યો હતો, હવે શું કરું? આ છોકરીને ક્યાં લઈ જાઉં? કારણ કે તે તો બેહોશ થઈને પડી ગઈ હતી. તેણે ગાડીની ઝડપ વધારવાની કોશિશ કરી, પણ તે જાણતો હતો કે આગળની રસ્તા પર સંપૂર્ણ પાણી ભરાયેલું છે અને ગાડી અટકી જવાની સંભાવના છે. ઉપરથી તે રસ્તો પણ ઘણો અંધારો હતો. તેના મગજમાં બસ એક જ વિચાર ચાલી રહ્યો હતો, ભગવાન જ જાણે આ એખર જગ્યાએથી ભાગી હશે. તેના કપડાં ખરેખર જગ્યાએથી ફાટેલા હતા. ખભા પર કોઈ દુપટ્ટો પણ નહોતો. સૂરજે ગાડી રોકી અને પાછળ વળીને જોયું તો છોકરીના હાથો અને બાજુઓ પર ખરોચના નિશાન સ્પષ્ટ દેખાતા હતા. એ જ પ્રકારના ખરોચના નિશાન તેના ગળા પર પણ હતા. સૂરજે તરત પોતાની નજરો ફેરવી લીધી, કારણ કે તેના કપડાં ગળા પાસેથી પણ ફાટેલા હતા અને તેનું શરીર ઘણી હદ સુધી ખુલ્લું હતું. સૂરજે પોતાની ઉપરની શાલ ઉતારી અને ધીમેથી છોકરીને ઓઢાડી દીધી. તે છોકરી પાછળની સીટ પર બેહોશ પડી હતી. પછી સૂરજે શાલ તેના ચહેરા સુધી ખેંચી દીધી. તે છોકરી ખૂબ સુંદર હતી, એટલી કે તેની સુંદરતા જોઈને કોઈ પણ ભલા માણસની નિયત બગડી જાય. સૂરજે પોતાનું માથું ઝટકાવ્યું અને ફરીથી ગાડી ચલાવવા લાગ્યો. ત્યારે એક ગાડી સૂરજની ગાડીની સામે આવીને અટકી. તે ખૂબ ઝડપથી પાછળથી આવી હતી. સૂરજને આશ્ચર્ય થયું. તે વિચારી રહ્યો હતો કે મારી ગાડીને ભલે કોણ રોકી શકે કે ત્યારે તે ગાડીમાંથી બે છોકરાઓ ઉતર્યા અને સૂરજની ગાડીની બારી પર જોરથી થપથપાવવા લાગ્યા. સૂરજે ગાડીની બારી પર જોરથી થપથપાવવા લાગ્યા. શું તમે અહીં કોઈ છોકરીને ભાગતી જોઈ છે? સૂરજે કહ્યું. કઈ છોકરી? મેં તો કોઈ પણ છોકરીને ભાગતી જોઈ નથી. અહીં તો આ સુનસાન રસ્તા પર માત્ર મારી જ ગાડી છે. તે ગાડી તો સૂરજની ગાડીની પાછળ જ આવી હતી અને તેના સિવાય ત્યાં કોઈ અન્ય ગાડી પણ નહોતી.
તેમાંથી એક છોકરો બોલ્યો, હમણાં થોડી વાર પહેલા અહીં એક છોકરી ભાગી રહી હતી. સૂરજે કહ્યું, મને શું ખબર તમે કઈ છોકરીની વાત કરી રહ્યા છો? હું તો અહીં આરામથી બેઠો હતો. મનમાં તેણે કઈ છોકરીને શાલ ઓઢાડી દીધી. પછી તે છોકરો બોલ્યો, તે છોકરી અમારા જ ઘરની છે. તે ઘરથી ભાગીને આવી છે. સૂરજે કહ્યું, મેં કોઈ પણ છોકરીને જોઈ નથી અને મને આ વિશે કંઈ ખબર નથી. તે છોકરો વારંવાર સૂરજની ગાડીની પાછળની સીટ તરફ ઝાંકવાની કોશિશ કરી રહ્યો હતો. તે છોકરી આ રીતે પડી હતી કે તેણે પોતાના પગપેટ સાથે ચોંટાડીને રાખ્યા હતા. ઠંડીને કારણે તે કાંપી રહી હતી. તેથી સૂરજે તેના પર શાલ નાખી દીધી હતી. તે કોઈ માણસની જગ્યાએ જાણે કોઈ સામાન હોય એવી હાલતમાં હતી. તેમણે પૂછ્યું, આ પાછળ શું મૂક્યું છે? સૂરજે કહ્યું, આ મારું સામાન છે. શું હવે આ પણ તમને બતાવવું પડશે કે શું છે અને શું નથી? એક તો આ તોફાની વરસાદે પહેલેથી હાલત ખરાબ કરી નાખી છે. ટેક્સી ચાલતી નથી અને ઉપરથી તમે લોકો વગર કારણે મગજ ખરાબ કરી રહ્યા છો. કઈ છોકરીની પાછળ પડ્યા છો? જાઓ જ ને યાર, તમારું કામ કરો. મને પણ ઘર જવા દો. એક તો આ બેમોસમ વરસાદ, તે પણ આટલો તીવ્ર. હવે ઘર કેવી રીતે જાઉં નથી? સૂરજ ગુસ્સામાં અને ચીડાઈને તેમની સાથે વાત કરવા લાગ્યો. પછી તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. તેમાંથી એક છોકરો ગાડીમાં જઈને બેસી ગયો. પછી તેણે કહ્યું, છોકરી ટેક્સીમાં નથી. મને લાગે છે તે ક્યાંક છુપાઈને બેઠી છે. એટલું કહીને તેણે પોતાની ગાડીની આગળની સીટનો ગેટ ખોલ્યો અને બીજો છોકરો જઈને આગળની સીટ પર બેસી ગયો. પછી તે ગાડી ત્યાંથી ચાલી ગઈ. સૂરજની શ્વાસો તીવ્ર થઈ ગઈ હતી. પણ પછી એ જ પ્રશ્ન તેની સામે ઊભો હતો. આ છોકરીનું શું કરું? તેને ક્યાં છોડું? ઘણી મહેનત અને લગભગ 1 કલાકની દોડધામ પછી સૂરજ ઘર પહોંચ્યો. તે વખતે રાતના 12 વાગી ગયા હતા. સૂરજનું ઘર નાનું હતું. તેને પોતાની ટેક્સી બહાર જ ઊભી કરવી પડતી હતી. તેનું ઘર પણ સામાન્ય હતું, જેમાં સૂરજ એકલો જ રહેતો હતો. સૂરજના પિતાજીનું અવસાન થઈ ચૂક્યું હતું. તેની એક નાની બહેન હતી, જેની શાદી થઈ ચૂકી હતી. સૂરજની બહેન અવારનવાર તેને કહેતી હતી, લો. પણ સૂરજ પોતાના નામ જેવો જ અડિયલ હતો. સૂરજ કહેતો, હજી મને કોઈ મુશ્કેલીને પાડવી નથી. પહેલાં શાદી કરો, પછી બાળકો થશે, પછી ખર્ચ વધશે, પછી દિવસ રાત મહેનત કરવી પડશે. હું તો મનમોજી માણસ છું. જ્યારે મન થયું કર્યું, નહીં તો ઘરમાં પડ્યો રહ્યો. આવી જવાબદારીથી ભરેલી જિંદગી હું જીવી શકતો નથી. તેથી તેની બહેને તેને સમજાવવાનું જીવી શકતો હતું. ઘરની સફાઈની સૂરજને કોઈ ખાસ પરવા નહોતી. તે સંપૂર્ણ બેદરકાર હતો. જ્યારે મન થયું તો આખું ઘર ચમકાવી દેતો, નહીં તો મહિના સુધી ઝાડુને હાથ પણ ન લગાડતો. ઘર આખું ધૂળ અને માટીથી ભરેલું પડ્યું હતું, પણ સૂરજને કોઈ ફરક ન પડતો. પણ હવે પ્રશ્ન તે છોકરીનો હતો. તે વિચારી રહ્યો હતો કે બેહોશીની અંદર કેવી રીતે લઈ જાઉં. તે વરસાદ હજી પણ જોરથી પડી રહ્યો હતો. હવે સૂરજને ઘરમાં જઈને જોવું હતું કે ઘરની અંદરની હાલત કેવી છે, કારણ કે આંગણામાં અવારનવાર પાણી ભરાઈ જતું. એક ખૂણેથી વરસાદનું કણ પાણી પણ ટપકતું હતું. પણ હવે શું વરસાદ પડતો ત્યારે સૂરજ, તેને કંઈ પણ સમજાતું નહોતું. આ સમયે સૂરજની સૌથી મોટી સમસ્યા તે છોકરી હતી, જે હજી પણ સંપૂર્ણ બેહોશ તે છોકરી હતી. સૂરજે પાછળની સીટનો ગેટ ખોલ્યો અને તેને હલાવીને જગાડવાની કોશિશ કરી. સૂરજે સંપૂર્ણ બેહોશ હતી. સૂરજે ગલી તરફ જમણે ડાબે જોયું. દરેક તરફ સન્નાટો હતો. પછી બધી બારીઓ તરફ નજર નાખી. તે પણ બંધ હતી. સૂરજે ચેનની શ્વાસ લીધી. જો કોઈએ સૂરજને આ હાલતમાં જોઈ લીધો હોત તો તેના પર બદનામીનો મોટો ડાઘ લાગી જાત. સૂરજે તેને ઘસડતા ટેક્સીમાંથી બહાર કાઢી. પછી તેને ગોદમાં ઉપાડી અને ઘરનો દરવાજો ખોલવા લાગ્યો. દરવાજો ખોલીને સૂરજ તે છોકરીને અંદર લઈ આવ્યો. પછી પગથી દરવાજો બંધ કર્યો. વરસાદથી ભરેલા આંગણાની પર સુવાડી ધો અને તેને પોતાના પથારી પર સુવાડી દીધી. પછી સૂરજે એક લાંબો શ્વાસ લીધો. બંને હાથ કમર પર રાખીને પોતાની પીઠ સીધી કરી, કારણ કે છોકરીને ઉપાડવામાં સૂરજને ઘણી મુશ્કેલી પડી હતી. પછી તે બહાર ગયો. ટેક્સી લોક કરી, શાલ ઉપાડી અને ઘરે આવીને એ જ શાલ છોકરીના ઉપર નાખી દીધી. પણ હવે પ્રશ્ન એ હતો કે સૂરજના ઘરમાં માત્ર એક જ ઓરડો હતો. આંગણું તો આ તીવ્ર વરસાદમાં સંપૂર્ણ ભીજાઈ ચૂક્યું હતું. આટલી જોરની વરસાદ પડી રહી હતી કે આંગણામાં એક પળ પણ બેસવું અશક્ય હતું. છોકરીને ટેક્સીમાંથી બહાર કાઢીને ઓરડા સુધી લાવવામાં જ સૂરજ સંપૂર્ણ ભીંજાઈ ગયો હતો. પણ હવે તે ઓરડામાં સૂવું પણ તેના માટે એક મોટી મૂંઝવણ બની ચૂકી હતી, કારણ કે તે ઓરડામાં તે સુંદર છોકરી બેહોશ પડી હતી. તેના વાળ ખુલ્લા હતા. તેનું શરીર છોકરી બેહોશતું હતું. માનો કોઈ મોટી ફુરસદથી તેને પોતાના હાથોથી બનાવ્યું હોય. કોઈ ફિલ્લીએ મોટી ફુરસદથી તેને પોતાના હાથું ઈર્ષા થાય. એટલી સુંદર હતી તે છોકરી. હવે જ્યારે તે ઓરડામાં સૂતી હતી તો સૂરજ માટે પોતાની જાતમાં ખૂબ મોટું જોખમ બની ગયું હતું. પણ તે શું કરી શકતો હતો? સૂરજ બહાર આવી ગયો. તીવ્ર વરસાદ પડી રહ્યો હતો, પણ આંગણાનો કેટલોક ભાગ છત નીચે હતો. સૂરજે ત્યાં એક ખુરશી મૂકી અને તેના પર બેસી ગયો. સાચું કહે તો તેની નીંદની પણ ખરાબ હાલત હતી.
ઓરડામાં માત્ર એક જ પથારી હતું અને જમીન પર પાણી ટપકી રહ્યું હતું. અને વળી ત્યાં તે છોકરી હોવાથી સૂરજ તે ઓરડામાં કેવી રીતે જઈ શકતો? જો તે ઓરડામાં સૂઈ જાત તો તેને જોઈને કદાચ તેની નિયત બગડી જાત. સૂરજ એક ઈમાનદાર અને સારો માણસ હતો, પણ તે કોઈ ભગવાન તો નહોતો. તેથી કોઈપણ રીતે તે રાત કાપવાની હતી. સૂરજ એક ખુરશી પર બેસી ગયો. બીજી ખુરશી સામે મૂકી અને તેના પર પગ ટેકવ્યા. ક્યારે તેની આંખ લાગી ગઈ તેની ખબર જ ન પડી, પણ કોઈ રીતે તે રાત વીતી જ ગઈ. સવારે જ્યારે સૂરજની આંખ ખુલી તો વરસાદ થંભી ચૂક્યો હતો. તેણે ઝાડુ ઉપાડ્યું અને આંગણામાં જમા પાણી હટાવવા લાગ્યો. આખું આંગણું સાફ કર્યું. જ્યારે કિચનમાં જઈને જોયું તો ત્યાં વાસણો એવા જ પડ્યા હતા. તેણે પણ વાસણો ધોયા, પોતાના માટે નાસ્તો બનાવ્યો અને પછી તે છોકરી માટે પણ કંઈક નાસ્તો બનાવીને તૈયાર કર્યો. હવે સવારના 8 વાગી ચૂક્યા હતા. સૂરજે વિચાર્યું હવે તેને જગાઈ શકે અને પછી તે પણ સુકૂનથી સૂઈ શકે. સૂરજે ઓરડાના દરવાજા પર ટકોરા માર્યા પણ અંદરથી કોઈ જવાબ આવ્યો નહીં. તેણે દરવાજો થોડોક ખોલ્યો. તે છોકરી હજી પણ સૂઈ રહી હતી, પણ તેના ચહેરા પરથી શાલ હટી ચૂકી હતી. તેને જોઈને સૂરજના મનમાં અનચાહ્યા વિચારો ઉઠવા લાગ્યા. સૂરજે વિચાર્યું, જો તે કંઈ કરી ન શકે તો ઓછામાં ઓછું જોઈ તો શકે. સુંદર વસ્તુઓ જોવા માટે હોય છે ને. પણ પછી સૂરજે પોતાની જાતને જ કહ્યું, ના ચોરી તો ચોરી જ હોય જ કહ્યું. ના ચોરી કોઈ પણ હોય, ચોરી તો ચોરી જ હોય છે ને. પહેલા માત્ર ચહેરો જોઈશ, પછી મન કંઈક બીજું માગશે અને પછી ખૂબ ખોટું થશે. સૂરજના ખાંસવાથી તે ચોંકીને ઉઠી. તે છોકરીએ પોતાની આંખો ખોલીને ઓરડાની ચારે બાજુ જોયું અને પછી તરત ઉઠીને બેસી ગઈ. તે છોકરી સૂરજ તરફ જોવા લાગી, પણ તેની નજરોમાં એક અજીબી બેચેની હતી. તે બોલી, હું અહીં કેવી રીતે? પછી તેણે પોતાના ફાટેલા કપડાં તરફ જોયું અને તરત શાલ ઉપાડીને પોતાને ઢાંકી લીધી. સૂરજે તેને કહ્યું, કદાચ તમે કાલ રાત્રે નશામાં હતા. તમે મારી ટેક્સીમાં આવ્યા. મેં તમને ઘણી વાર પૂછ્યું કે અને પછી બેહોશ થઈ ગયા. મજબૂરીમાં મારે કંઈ પણ કહ્યું ને એને પોતાના ઘરે લાવવા પડ્યા. તમે સંપૂર્ણ બેહોશ હતા, તેથી મારે તમને ઉપાડીને લાવવા પડ્યા. પણ જુઓ, આ મારી મજબૂરી હતી. મેં માત્ર એટલું જ કર્યું, આથી આગળ કંઈ પણ નહીં. તમે સંપૂર્ણ સુરક્ષિત છો. સૂરજની વાત સાંભળીને તે છોકરી ખૂબ ગભરાઈ ગઈ હતી. સૂરજે કહ્યું, બાથરૂમ ઓરડાની બહાર છે. તમે ઈચ્છો તો થોડું ફ્રેશ થઈ લો અને નાસ્તો કરી લો છે. તમે બસ મને એટલું કહી દો કે તમારું ઘર ક્યાં છે? તમારા ગામ કે વિસ્તાર વિશે કંઈક કહો, જેથી હું તમને છોડી શકું. તે છોકરી બોલી, તમારી પાસે કપડાં હશે ને? સૂરજ થોડો મૂંઝવણમાં પડી ગયો. તેણે પૂછ્યું, શું મતલબ? તે છોકરી ફરીથી બોલી, મતલબ કપડાં હશે ઘરમાં, કારણ કે મારા કપડાં ફાટેલા છે. સૂરજે કહ્યું, મારી પાસે છોકરીના કપડાં નથી. હું એકલો રહું છું. મારા માતા પિતા નથી. મારી એક નાની બહેન છે, પણ તેની પણ શાદી થઈ ચૂકી છે. તેથી ઘરમાં માત્ર મારા જ કપડાં છે. સૂરજે તેને પૂછ્યું, શું તમે આ કપડાં પહેરશો? તે છોકરી બોલી, હા, કંઈ પણ ચાલશે. તમે જે પણ આપશો હું પહેરી લઈશ. સૂરજે કહ્યું, ઠીક છે. પછી સૂરજે પોતાની અલમારી ખોલી અને પોતાના કેટલાક કપડામાંથી એક ડ્રેસ કાઢી લાવ્યો. તે છોકરી શાલમાં વીંટાયેલી ઉઠી. તેણે કપડાં લીધા અને બહાર બાથરૂમમાં ચાલી ગઈ. જ્યારે તે બહાર આવી ત્યારે સુધી તેનું આખું મેકઅપ ઉતરી ચૂક્યું હતું. સૂરજ બહાર બાથરૂમ લાગતી હતી. તે છોકરીએ ઢાલા કપડામાં તે ડરેલી સહમી જેવી લાગતી હતી. તે છોકરીએ હજી પણ નાના ટેબલ પર નાસ્તો મૂક્યો. તે છોકરી સૂરજની સામેની ખુરશી પર બેસી ગઈ. તેની સામે ચા અને નાસ્તો મૂક્યો હતો. તે છોકરીએ થોડોક નાસ્તો કર્યો અને પછી ચા પીવા લાગી, પણ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું કે તે કોઈ ઊંડા વિચારમાં ડૂબેલી છે. સૂરજે તેને પૂછ્યું, તમને ક્યાં જવું છે? તે છોકરી બોલી, મારું તો કોઈ નથી. હું સંપૂર્ણ બેસહારા છું. આ સાંભળીને સૂરજને ઝટકો જેવો લાગ્યો. ઝટપણ બેસહારા છું. સૂરજે ફરીથી તે છોકરીને પૂછ્યું, તો તે લોકો કોણ હતા જે તારો પીછો કરી રહ્યા હતા? એટલું કહીને તે છોકરી પોતાના આંસુ લૂછી રહી હતી. સૂરજે કહ્યું, જ્યારે તમે બેહોશ થઈ ગયા હતા. તેના થોડા અંતરે જ તે લોકોએ મારી ટેક્સીને રોકી લીધી હતી. આ સાંભળીને તે છોકરી ચાનો કબજે પોતાના હોઠ પાસે લઈ જઈ રહી હતી. તેનો હાથ ત્યાં જ અટકી ગયો. તે બોલી, પછી તે ગાડીમાં કોણ હતા? સૂરજે કહ્યું, મને નામ તો ખબર નથી, પણ 2 છોકરાઓ હતા અને તે કોઈ ગુંડા જેવા લાગતા હતા. તેમણે મને પૂછ્યું કે શું અહીં કોઈ છોકરી ભાગતી આવી છે. એટલું સાંભળતા જ તે છોકરીના ચહેરાની રંગત ઉડી ગઈ. સૂરજે કહ્યું, મેં તમારા ઉપર શાલ નાખી દીધી હતી, તેથી તેમણે પાછળ જોયું જ નહીં કે કોઈ છે કે નહીં. મેં તેમને કહ્યું કે મેં કોઈ છોકરીને જોઈ નથી. તે છોકરીએ રાહતની શ્વાસ લીધી અને કહ્યું, તમારું ખૂબ ખૂબ આભાર. તમે મારી જાન બચાવી લીધી. સૂરજે કહ્યું, જાન તો બચી ગઈ, પણ હવે આગળ શું કરવું છે? સૂરજ તેને કહેવા માંગતો હતો કે તમે મારા ઘરમાં ક્યાં સુધી રહેવાની છો, પણ સૂરજ તેની સાથે સ્પષ્ટ વાત કરી શકતો નહોતો. સૂરજ એક મિડલ ક્લાસ છોકરો હતો. સૂરજ બીજા લોકોના ઘરે જતો હતો. તે લોકો પણ તેના ઘરે આવતા હતા. સૂરજનું બાળપણ આ જ ગલીઓમાં વીત્યું હતું.
ઘણીવાર જ્યારે ઘરે તે ખાવાનું ન બનાવી શકતો ત્યારે તે પડોશી પાસેથી માગીને લાવતો અને પડોશી પણ તેને ખાવાનું આપી દેતા, કારણ કે બધાને ખબર હતી કે સૂરજના ઘરમાં કોઈ સ્ત્રી નથી, તેનું ઘર સંભાળનાર કોઈ નથી. હવે જો કોઈએ તેના ઘરમાં એક અજાણી છોકરીને જોઈ લીધી હોત તો 100 પ્રશ્નો ઊભા થઈ જાત. સૌથી મોટી વાત એ હોત કે લોકો તેની ઈમાનદારી પર પણ પ્રશ્ન ઉઠાવત. તે છોકરી બોલી, હું ક્યાં જઈ શકું? તમે મને કોઈ અનાથ આશ્રમમાં છોડી દો. સૂરજે ફરી એકવાર તે છોકરીને પૂછ્યું, તે લોકો કોણ હતા તાર પીછો કરી રહ્યા હતા? તે બોલી, આ હું તમને ન કહી શકું. પ્લીઝ મારાથી આવા પ્રશ્નો ન પૂછો. સૂરજ ચૂપ થઈ ગયો. આગળ તેણે કોઈ પણ પ્રશ્ન ન પૂછ્યો. કદાચ તે છોકરી પોતાની વાતો સૂરજ સાથે શેર કરવા માંગતી નહોતી. આ તેની વ્યક્તિગત સમસ્યા હતી. સૂરજે કહ્યું, ઠીક છે, તમે નાસ્તો કરો. ત્યારે તે છોકરી બોલી, ના રહેવા દો, આવું કરો. અને તે છોકરી બોલી, ના રહેવા દો, આવું કરો. અને પછી તે ચૂપ થઈ ગઈ અને ઓરડામાં જઈને બેસી ગઈ. સૂરજ સમજી ગયો કે કદાચ હવે તે કહેશે કે તેને મેન રોડ સુધી છોડી દે. પણ જ્યારે ખૂબ વાર સુધી તે છોકરી કોડા પાસે ગયો. દરવાજો ખખડાવતા પહેલાં જ સૂરજને તેની સિસકીઓની અવાજ સંભળાઈ. તે છોકરી ખૂબ જ રડી રહી હતી. જ્યારે સૂરજે દરવાજો ખખડાવ્યો તો અચાનક તે ચૂપ થઈ ગઈ. સૂરજ ઓરડામાં ગયો. તેને પહેલેથી જ તે છોકરી પોતાના આંસુ લૂછવા લાગી. છોકરીએ કહ્યું જ તે છોકરી પોતાના આંસુ લૂછ શકું. ખબર નથી કેમ પણ સૂરજને તે અજાણી છોકરી માટે ખૂબ દુઃખ થતું હતું. સૂરજ તે છોકરીને પોતાના ઘરમાં રહેવા ન દઈ શકતો હતો. સૂરજને ડર હતો કે લોકો તેના પર આંગળી ઉઠાવશે અથવા તેની ઈમાનદારી પર શંકા કરશે. થોડી વાર પછી તે છોકરી બહાર આવી. ખૂબ રડવાને કારણે તેની આંખો લાલ થઈ ચૂકી હતી. સૂરજે છોકરીને કહ્યું, જુઓ, જો તમારો કોઈ સગો અથવા જાણીતો હોય તો કહો, હું તમને તેમના ઘરે છોડી આપું. તે છોકરી બોલી, મારું કોઈ નથી. પછી સૂરજે તેને કહ્યું, જુઓ, મેં તમને પહેલાં પણ કહ્યું હતું, હું તમને પોતાના ઘરમાં રાખી શકતો નથી. તે છોકરી બોલી, ઠીક છે. પછી તે સૂરજ સાથે બહાર આવી અને ટેક્સીમાં બેસી ગઈ. સૂરજે ટેક્સી સ્ટાર્ટ કરી અને તે છોકરીને મેન રોડ પર છોડી દીધી. છોકરીને છોડ્યા પછી સૂરજ પણ પોતાના કામે નીકળી ગયો. પણ આખો દિવસ સૂરજ તે છોકરી વિશે જ વિચારી રહ્યો હતો. વારંવાર તે છોકરીનો માસૂમ ચહેરો તેની આંખો સામે આવી રહ્યો હતો. તે છોકરી સૂરજના દિલો દિમાગ પર હાવી થતી જતી હતી. તે છોકરી કોણ હતી? તેનું નામ શું હતું? અને તે છોકરાઓ જે તેનો પીછો કરી રહ્યા હતા? તે છોકરાઓ કોણાઓ જે તેનો પીછો કરી રહ્યા હતા, જેમણે તેના કપડાં સુધી ફાડી નાખ્યા હતા? સૂરજનો આખો દિવસ આમ જ તે છોકરી વિશે વિચારીને વીત્યો, જે તેની સાથે આખી રાત રહીને પણ તેણે પોતાના વિશે તેને કંઈ પણ કહ્યું નહોતું. આજે બાકીના દિવસોની સરખામણીમાં સૂરજને વધારે મુસાફરો મળ્યા. રાતના 9 વાગ્યા પાસે સૂરજ ફ્રી થયો અને પછી ઘરે પાછો ફર્યો. આજે તે ખૂબ જ થાકી ગયો હતો. કોઈ પડોશી પાસેથી 2 રોટલી લઈ આવવાનું તેણે વિચાર્યું. તેને કંઈ ખાસ બનાવતા આવડતું નહોતું. જ્યારે તેની બહેન આવતી ત્યારે ઢગલાબંધ ખાવાનું બનાવીને ફ્રીજમાં મૂકી જતી હતી. ઘણા દિવસો સુધી એ જથી સૂરજનું કામ ચાલતું હતું. પણ આ દરવાજો ખોલીને ઘરની અંદર અલપગ મૂક્યો. તેને લાગ્યું જાણે તે કોઈ બીજાના ઘરમાં ઘૂસી ગયો હોય. ઘર સાફ સુથરું હતું. દરેક વસ્તુ પોતાની જગ્યા પર હતી. કિચનમાંથી વાસણોની અવાજો આવી રહી હતી. ખાવાની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ ચૂકી હતી. તે કેટલીક પળો દરવાજા પર જ ઊભો રહ્યો. પછી ધીમે ધીમે કિચન તરફ વધ્યો. કિચનમાંથી ખાવાની ખૂબ સારી ખુશ્બુ આવી રહી હતી. એક પળ માટે સૂરજ ત્યાં જ અટકી ગયો. તેના મનમાં પહેલો વિચાર એ જ આવ્યો, મારા ઘરમાં કોણ હોઈ શકે? તાળું તો તેણે પોતાના હાથોથી ખોલ્યું હતું. તો પછી કિચનમાં કોઈ કેવી રીતે જઈ શકે? જો કોઈ ચોર હોત તો ઘર આ રીતે સજાવેલું ન હોત. કંઈક ને કંઈક તો તૂટેલું વિખેરાયેલું હોત. અહીં તો બધું પોતાની જગ્યા પર હતું. જાણે કોઈએ ખૂબ સલીકેથી દરેક વસ્તુને સજાવી હોય. એક પળ માટે તેની શ્વાસો થંભી જેવી થઈ ગઈ હતી. સૂરજ ધીમે ધીમે પોતાના પગ આગળ વધારી રહ્યો હતો. દરેક પગલે મનમાં પ્રશ્નો ગુંજી રહ્યા હતા. જેવો તે અંદર ગયો, તે સ્તબ્ધ રહી ગયો. કિચનમાં એક છોકરી ઊભી હતી, જે તે રાતે તેના ઘરે આવી હતી. તે છોકરી કંઈક બનાવવામાં વ્યસ્ત હતી. તેને સમજાતું નહોતું કે તે ત્યાં જ ઊભરને શું કહે. તેણે જેવું છોકરી તરફ જોયું, છોકરીએ પોતાની નજરો નીચે ઝુકાવી લીધી જાણે તેણે તે ખૂબ શર્મિંદા હોય અથવા કદાચ તેને ડર લાગતો હોય. કેટલીક પળોની ચૂપ્પી પછી સૂરજે પૂછ્યું, તું અહીં કેવી રીતે આવી? છોકરીએ ધીમા અવાજે કહ્યું, મને ખૂબ ડર લાગી રહ્યો હતો, કારણ કે મેં અનાથાશ્રમ વિશે ખૂબ ખરાબ વાતો સાંભળી છે કે ત્યાં પણ છોકરીઓ સુરક્ષિત નથી હોતી. તેથી હું પાછી આવી ગઈ. સૂરજને આશ્ચર્ય થયું, પણ સૂરજના મગજમાં તેનાથી પણ મોટો પ્રશ્ન હતો. પણ તું અંદર કેવી રીતે આવી? છોકરીએ કહ્યું, તમારા ઘરની બહાર જે ઝાડ છે. સૂરજ બોલ્યો, હા. તે બોલી, એજ પર ચડીને હું અંદર કૂદી પડી. સૂરજ એક પળ માટે તેને જોતો રહી ગયો. તેને વિશ્વાસ ન થતો હતો કે એક નાજુક જેવી કેવી રીતે ભેગી કરી શકી. ઓરડામાં કેટલીક વાર માટે ખામોશી છવાઈ ગઈ હતી. ખાવાની ખુશ્બુ હજી પણ ફેલાઈ રહી હતી. પણ હવે સૂરજના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું.
તું ખૂબ ઈમાનદાર માણસ છે, તે છોકરીએ કહ્યું. સૂરજે હળેક માણસ છું, કોઈ ફરિશ્તો નથી. અને આ દુનિયામાં જો કોઈ છોકરો અને છોકરી વગર શાદીના સાથે રહે છે, અને જો કોઈ છોકરો અને છોકરી વગર પ્રશ્નો પૂછે છે, તેમના પર આંગળી ઉઠાવે છે. મારાથી પણ પૂછે આ છોકરી કોણ છે, આ છોકરીનો અને તારો શું સંબંધ છે, આ છોકરીનો અને તારો શું સંબંધ છે, તો હું લોકોને શું જવાબ આપીશ? આ સાંભળતા જ તે છોકરીની આંખોમાંથી, હું ખૂબ મજબૂર છું, તમારા સિવાય મને કોઈ પર પણ ભરોસો નથી. સૂરજ ચૂપચાપ ખાવાનું ખાઈ રહ્યો હતો. તે છોકરીએ બટાકાની સબ્જી અને રોટલી બનાવી હતી. કદાચ ઘરમાં બીજું કંઈ પણ નહોતું, પણ તેનો સ્વાદ અત્યંત સ્વાદિષ્ટ હતો. તે ખાવામાં પ્રેમ અને અપનાપન હતું. સૂરજ ધીમેથી બોલ્યો, જુઓ માણસ કોઈ પણ હોય, જ્યાં સુધી તે પોતાનો ન હોય ત્યાં સુધી તેના પર ભરોસો ન કરવો જોઈએ. અને કદાચ તને ખબર નથી, પણ તે રાતે જ આવ્યો. ત્યારે તને જોઈને મારી પણ ડગમગી હતી. છોકરીએ ચોંકીને સૂરજ તરફ જોયું. તેની આંખોમાં આશ્ચર્ય અને ચહેરા પર હળવો ડર દેખાતો હતો. પણ સૂરજે પોતાની નજરો ફેરવી લીધી. તે પોતાની વાત ચાલુ રાખતા બોલ્યો, કાલ રાત્રે મારા મન પણ ખ્વાહિશ ઉઠી હતી કે દરવાજો બંધ કરી લો, તારી સાથે રહી જાઉં. તું સમજી રહી છે ને હું શું કહી રહ્યો છું? હવે છોકરીના કપાળ પર ચિંતાની રેખાઓ આવવા લાગી હતી, પણ સૂરજની વાતોમાં માત્ર સત્ય હતું. સૂરજે કહ્યું, જુઓ મને ખોટું ન સમજો, હું મર્દ છું. હા, હું સારો માણસ હોઈ શકું, પણ હું કોઈ ભગવાન નથી. ત્યારે એટલી માસૂમ, એટલી સુંદર લાગતી હતી કે કોઈના પણ મનમાં ખોટા વિચારો આવી શકે. એક પળ રોકીને સૂરજે ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું, પણ ભગવાનને સાક્ષી માનીને કહું છું, મેં તારી સાથે કંઈ પણ ખોટું નથી કર્યું. આખી રાત આંગણામાં જ ખુરશી મૂકીને બેઠો રહ્યો. મેં તારા ઓરડાનો દરવાજો બંધ કરી દીધો હતો અને પોતાને પણ ત્યાં જ રોકી લીધો. સવાર સુધી મારી કમરમાં દુખાવો થવા લાગ્યો હતો. સૂરજે ધીમેથી આકાશ તરફ જોયું. અને દરેક દિવસે આવી પરીક્ષા હું ન આપી શકું. આજે પણ આકાશમાં કાળા વાદળ છવાયેલા છે. શું ખબર રાત્રે ફરીથી તીવ્ર વરસાદ પડી જાય. હવે તું જ કહે, જો તું ઓરડામાં સૂઈશ, એક જ ઓરડો છે. તે છોકરી ઊંડા વિચારમાં પડી ગઈ. પછી ધીમેથી બોલી, તમે પોતાના ઓરડામાં જઈને સૂઈ જાઓ. હું આંગણામાં બેસીને જ રાત કાપી લઈશ. સૂરજે નજરો ઝુકાવીને જવાબ આપ્યો, જુઓ આ સમસ્યાનો હલ નથી. આ રીતે તો દરેક રાત ભાર આપ્યો. જુઓ આ ભાર લાગવા લાગશે. કેટલીક વારની ચૂપ્પી પછી સૂરજે સીધો પ્રશ્ન કર્યો, તું મને કહે છે કે તારી સાથે શું થયું હતું? તે છોકરાઓ કોણ હતા? છોકરીની આંખોમાં જૂના ઘા પરનું મીઠું ફરીથી ઓગળી ગયું. તેણે કાંપતા અવાજે કહ્યું, મને બસ એટલું યાદ છે કે હું પોતાની ઇજ્જત બચાવવા માટે ભાગી હતી, પણ તે લોકોએ મને દારૂ પીવડાવ્યો હતો. પણ વધારે દૂર ન જઈ શકી ત્યારે તમારી ટેક્સી દેખાઈ અને હું તેમાં આવીને બેસી ગઈ. તેના પછી શું થયું મને સારી રીતે યાદ નથી, પણ જ્યારે સવારે મારી આંખ ખુલી તો હું તમારા ઘરમાં સુરક્ષિત હતી. મને પહેલીવાર એવું લાગ્યું કે આથી વધારે સુરક્ષિત જગ્યા બીજી કોઈ ન હોઈ શકે. સૂરજે થોડું ઝીઝકતા ફરીથી પૂછ્યું, પણ તું તે છોકરાઓ સુધી કેવી રીતે પહોંચી? આ સાંભળીને છોકરીનો ચહેરો ફરીથી ભીંજાઈ ગયો. તેનું દુઃખ આંખોમાંથી વહી નીકળ્યું. પપ્પાએ બીજી શાદી કરી લીધી હતી અને મારી સૌતેલીમાં તે મને શરૂઆતથી જ પસંદ ન કરતી હતી. તેણે પોતાના જ કોઈ દૂરના ભાઈ સાથે મારી શાદી નક્કી કરી દીધી હતી. સૂરજ ખામોશીથી છોકરીની વાતો સાંભળી રહ્યો હતો. તેનું મન મૂંઝવણમાં હતું, પણ તેણે પોતાના ચહેરા પર તે જાહેર ન થવા દીધું. છોકરીએ આગળ કહ્યું, મજબૂરીમાં મારે મારા પિતાજીના ઘરથી ભાગવું પડ્યું. હું ભાગતા ભાગતા એક દુકાન પાસે આવી. તે દુકાન પાસે બે છોકરાઓ ઊભા હતા અને તે છોકરાઓ પાસેથી મેં મદદ માંગી. પણ મને શું ખબર હતી કે તે પણ વરુ નીકળશે. કહેતા કહેતા તેની અવાજ ભરાઈ ગઈ. તેમણે કહ્યું, અવાજ પીવડાવ્યો. તેમણે મદના બહાને મને ગાડીમાં બેસાડી અને દારૂ પીવડાવ્યો. તેમણે કહ્યું, આ તો માત્ર સોફ્ટ ડ્રિંક છે. પણ જ્યારે તેમણે મારી સાથે કંઈ ખોટું દરવાજો ખોલ્યો અને જેમ તેમ કરીને ગાડીમાંથી ભાગી નીકળી. ત્યારે થોડા અંતરે તમારી ટેક્સી ઊભી હતી. હું તમારી તમને ગાડી ચલાવવાનું ઊભી હતી. ગાડીમાં આવીને બેસી ગઈ અને બસ તમને ગાડી ચલાવવાનું કહ્યું. આ જ બધું થયું. શું હું તને તારા પપ્પાના ઘરે છોડી દઉં? છોકરીએ કેટલીક પળોની ચૂપ્પી પછી તેની આંખોમાં જોઈને કહ્યું, હવે હું તમને બધું સાચું કહું છું. અને કહ્યું, હવે હું તમને બધું સાચું કહું છું. જો હું મારા ઘરે પાછી ગઈ તો ફરીથી મારી સૌતેલીમાં તે બગડેલા છોકરા સાથે જબલતા તેની અવાજ કાંપી રહી હતી. પણ તેના ઘરે પાછા ન જવાનો તેનો ઈરાદો હજી પણ પક્કો હતો. સૂરજે ધીમેથી કહ્યું, હા, પણ હું શું કરી શકું? છોકરીએ તેની આંખોમાં જોઈને કહ્યું, બસ તમે મને પોતાના ઘરમાં રહેવા દો. સૂરજ થોડી વાર સુધી તેને જોતો રહ્યો અને પછી કંઈક વિચારીને બોલ્યો, હું તને આમ જ મારા ઘરમાં રહેવાની ઇજાજત ન આપી શકું. જો મારે તને પોતાના ઘરમાં રાખવી હોય તો તને મારી સાથે શાદી કરવી પડશે. તે છોકરીએ આશ્ચર્યથી કહ્યું. સૂરજે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ વિસ્તારમાં મારી ખૂબ ઇજ્જત છે. જો હું કોઈ અજાણી છોકરીને આમ જ પોતાના ઘરમાં રાખીશ. જો હું કોઈ અજાણી છોકરીને આમ જ પોતાના ઘરનામી થશે. છોકરીએ એકવાર ફરીથી સૂરજ તરફ જોયું અને પછી ધીમેથી બોલી થશે. ઠીક છે,
હું તમારી સાથે શાદી કરવા માટે તૈયાર છું. સાચું કહીએ તો તે છોકરી અત્યંત સુંદર હતી. તેનું નામ પ્રિયા હતું. સૂરજ પણ એ જ ઈચ્છતો હતો કે તે હા કરે. અને હવે જ્યારે તેણે હામી ભરી દીધી તો સૂરજના દિલમાં એક અલગ જ લહેર દોડી રહી હતી. પછી સૂરજે પોતાની નાની બહેનને બોલાવી. જ્યારે સૂરજે પોતાની નાની બહેનને બોલાવી, સૂરજની બહેને કંઈ ન કહ્યું. બસ સહમતિમાં માથું હલાવ્યું અને પોતાના પતિને બોલાવવા ગઈ. સૂરજ બહેને કંઈ ન કહ્યું. થોડી જ વારમાં 4-5 લોકો એકઠા થયા છે. સૂરજની બહેને સૂરજ પાસેથી કેટલાક પૈસા લીધા અને પ્રિયા માટે શાદીનું જોડું અને રોજમર્રાના કપડાં લેવા માટે માર્કેટ ચાલી ગઈ. લગભગ 2 કલાકમાં તે આખું સામાન લઈને પાછી આવી. એ જ સાંજે સૂરજ અને પ્રિયાની શાદી થઈ ગઈ. ગલીની કેટલીક સ્ત્રીઓને બોલાવવામાં આવી. તેમના માટે ખાવાનું બનાવવામાં આવ્યું. બધાને સૂરજની બહેનની કોલેજની ફ્રેન્ડ છે જે હવે બેસહારા થઈ ચૂકી છે અને તેની બહેને જ આ સંબંધ પક્કો કરાવ્યો છે. શાદી પછી સૂરજની બહેને એક ઊંડો શ્વાસ લેતા તેને કહ્યું, કોઈ પણ હોય પણ તે શાદી કરી. તેનો મતલબ તે તેનો સાથ નિભાવવાનું વચન આપ્યું. તારા માટે હું ખૂબ ખુશ છું. સાંજ ઢળતાં જ બધા પોતપોતાના ઘરે પાછા ફરી ગયા. સૂરજ જ્યારે ઓરડામાં ગયો તો પ્રિયા દુલ્હનની જેમ સજધજ કરીને ઓરડામાં ચૂપચાપ બેઠી હતી. પણ હજી પણ તેની આંખોમાં કંઈક ખાલીપણું હતું. જાણે તે સૂરજ પર હજી પણ ભરોસો ન કરી શકતી હોય. સૂરજે દરવાજો બંધ કર્યો તો પ્રિયા થોડી વધારે સિમટીને બેસી ગઈ. ઓરડામાં માત્ર એક જ પથારી હતું અને હવે બન્નીજીન તેની પાસે જઈને બેસી ગયો. બંને વચ્ચે એક અજીબી ખામોશી હતી જે ખૂબ કંઈક કહી રહી હતી. સૂરજે ધીમેથી તે તરફ જોયું અને કહ્યું, જો તને લાગે કે આ સંબંધમાં હજી પણ કંઈક અધૂરું છે તો હું રાહ જોઈશ. પણ જો તને લાગે કે હવે આપણે આ સંબંધમાં આગળ વધી શકીએ તો પ્રિયાએ પહેલી વાર હસતા તેનો હાથ પોતાના હાથમાં લીધો. તમારો સાથી મારા માટે બધું છે. સૂરજ, તમે જે ઇજ્જત આપી છે ને તેના માટે હું તમારું દિલથી આભાર માનું છું. તે ધીમે ધીમે તેની વધારે નજીક આવ્યો. પણ હજી પણ એક પ્રશ્ન તેની આંખોમાં હતો. શું? પ્રિયાએ તેની મૂંઝવણને વાંચી લીધી અને પોતાની આંખો બંધ કરી લીધી અને પછી પહેલી વાર તેમણે એકબીજાને તે અહેસાસ સાથે સ્પર્શ કર્યો જે ભરોસાથી જન્મે છે, મજબૂરીથી નહીં. બહાર જોરથી વરસાદ પડી રહ્યો હતો અને અંદર બે દિલો એકબીજામાં ભીંજાઈ રહ્યા હતા. તે રાતે ઓરડામાં કોઈ અવાજ નહોતો. બસ તે બંનેની શ્વાસોની નરમ સરગોશી હતી. ક્યારેક જિંદગીના સૌથાહારા પળોમાં પણ ઈમાનદારી અને સાચા મનથી આપેલો સહારો એક નવી શરૂઆતનું કારણ બની જાય છે. સૂરજે જે રક્ષણ આપ્યું અને પ્રિયાએ જે વિશ્વાસ જતાવ્યો તે જ તેમની કહાનીને અર્થપૂર્ણ બનાવી ગયું.